બીજું છે પણ થોડું ગમતું તકલીફ છે, બાળકને પોષણ નથી મળતું તો આપણે તમારે 2-3 કલાક વગાડ થાય છે. શું છે અહીં અડધો ગ્લાસ પીધો હોય હવે ખૂટતું નથી એ કહેતો જો મને જ્યુસ આપ્યું છે તો જ્યુસ પી લઈ એટલે આપણે ઘરેથી સીધા આવી જશે દવાખાને. કારણ કે આનું નામ શું છે તેવી બધા કહેજો બધાય, મને કાંઈ નથી ખબર. આને આપ્યું છે અહીંયા આમ કરવા આપ્યું છે કે બિસ્કુટ છે આપણે જૂની રૂઢીમાં ખાધા. ચાલો મિત્રો, જય કિનારી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો? સરસ મજાનો બધાનો લક્ષ સ્ટાર્ટ કરી દીધો છે. આજે અમાસ છે એટલે રજા રાખેલી છે. તો હજી માથું વળવાનું બાકી છે પણ હું પહેલાં થોડું ગમતું ખાવાનું બાકી છે. યાર મોડું થઈ ગયું શાકભામાં તો આપણે પહેલાં થોડું બધા જમી લેવી. આવે તમે હાલો બધા જમવા નિમિત્તે જમી લેવી. અમારા કાવ્યાબેન જો અત્યારે નિશાળ જવાના તૈયાર થઈ જાય. બેન જય ગિરનારી તૈયાર? રાધુબેન જય ગિરનારી. કેમ છે તબિયત પાણી? સારા હે તબિયત પાણી? રાધુબેન જયબેન તૈયાર થઈ ગયા. આપણે પણ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. એવી તો પહેલાં હવે થોડોક નાસ્તો કરી લેવી, જમી લેવી, ખાઈ લેવી, પી લેવી અને પછી આ કન્ટિન્યુ મારી વ્લોગમાં બધા બનાવી જાય. સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. શેનો બનાવવાનો છે તમે થંબનેલ જોઈને ખબર પડી જશે. તો ચાલો ફટાફટ પહેલાં હવે પેટ પૂજા કરી લઈશું. જમી લીધું છે ને અત્યારમાં કરી નાખ્યું છે મંદિર સાફ. કારણ કે કાલે બેસતો મહિનો છે ને તે મંદિર સાફ કરી નાખ્યું છે ને બધું અત્યારે ધોવા મૂક્યું છે. અને પહેલાં અમારા બેનને નિશાળે જવું છે તે કાકાએ કે પહેલાં મૂકી જાવ તો ફટાફટ એને આપણે મૂકી આવી નિશાળે અને પછી આપણે આવીને મંદિર બધું ગોઠવી નાખ્યું. વૈશ્વિક ઇવેન્ટ છે, ઇવેન્ટ પૂરી કરવાની છે ચા પાણીની. કારણ કે આપણે મોટા યુટ્યુબર થઈ ગયા એટલે આપણને હવે માણસો બધા ચા પીવા પણ બોલાવે છે. તો ચાલો ફટાફટ હવે આપણે મેન ગેટ ખોલીને આપણે જઈશું. ફોર્ચ્યુનર સવારમાં લૂછી જ નાખી છે તો હવે ફોર્ચ્યુનર કાઢીને જઈશું મૂકવા બેનને. ચાલો ભાઈ ઘરે આવી જશે ભાઈ, ચા પાણી પીવા આવી જાય. ચા પાણીમાં તો નામ જ હતું પણ જોવો તેવી નાસ્તો જોવો આપ્યું છે અહીંયા આમ કરવા આપ્યું છે કે બિસ્કુટ છે આપણે જૂની રૂઢીમાં ખાધા. રૂપિયાનું બિસ્કુટ મળતું ત્યારે બિસ્કુટ તો જો હા નાનું છે, ખોપાઈ રેવડું બિસ્કુટ જ છે. અને જો આનું નામ શું છે તેવી બધા કહેજો બધાય, મને કાંઈ નથી ખબર. આને જો આ ભરત કાકા કહે છે સિંગોડા છે એ કે સિંગોડા છે ને આ હાની જો અલગ અલગ બધી વેરાયટી આવી ગઈ છે નાસ્તામાં. ગાંઠિયા શેવરી બધું અને ભાવેશભાઈને જમવાનું બાકી છે. તો ચાલો ફટાફટ હવે પહેલાં આપણે ચા પાણી ઠરી પહેલાં બિસ્કુટ ને ચા ને એવું ખાઈ લઈએ. એટલે આપણે ઘરેથી સીધા આવી જશે દવાખાને. કારણ કે 9મો મહિનો હવે રહી ગયો છે તો બતાવવાનું હતું. આજે અમારે પ્રીમિયમ આપવા દીધું આવી જશે. ચાલો દવાખાને જઈશું. ચાલો દવાખાને તો આપણે આવી જશે, તપાસ કરાવી છે પણ હવે કે જ્યુસ કે થોડો ગયો ભાવ થોડાક ચપકારા ઓછા છે તો તપાસ કરવાનું લાગી છે. તો આપણે જ્યુસ હવે બાગડા પહેલાં પી લઈશું પછી પાછી તપાસ કરાવી. શું છે અહીં અડધો ગ્લાસ પીધો હોય હવે ખૂટતું નથી એ કહેતો જો મને જ્યુસ આપ્યું છે તો જ્યુસ પી લઈ. દવાખાને તો આવી જાય કારણ તમે જ્યુસ પીધું છે પણ થોડું ગમતું તકલીફ છે, બાળકને પોષણ નથી મળતું તો આપણે તમારે 2-3 કલાક વગાડ થાય છે. અત્યારે આટલો તો બીજું અત્યારે આરામ કરે છે અને બધા કન્ટિન્યુ લોકો બની રહી છે. આપણે દવાખાનું તો ધીમે ધીમે આવવાનું છે, તમને બધાને ખબર જ છે. તો પછી કઈ રીતે રિઝલ્ટ શું થાય શું નહીં એ બધા તમને કઈ કન્ટિન્યુ બધા મારી લોકો બની રહી છે. સારું છે ને હવે એને સારું છે. આમ કોઈ જાતનું વાંધો નથી એટલે બહુ માતાજીની દયા છે આપણી ઉપર. કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય નથી. ડૉક્ટરે કીધું સારા મારું છે. બીપી થતી તકલીફ છે આગળ એ 1-2 વખત તપાસ કરી દો એટલે આપણે ખબર પડી જાય છે. કન્ટિન્યુ બધા લોકો મારી પીને લઈ ચાલો મિત્રો વાળું કરીને ઊભા થઈ ગયા છે આજ. કારણ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય તો તમને ખબર થશે. કેમ કે વ્લોગ આખો દી ઉતારતા હોય એટલે આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ભાઈ પછી ઉતારો નહોતો વિડીયો વાળું કરતા તો બા હું બને બસ સેવ ટમેટાનું શાક ને રોટલી ખીચડી. સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું કોરું મસ્ત લાયર રોટલી આવી હતી. હાથ જો તાવડી મૂકેલી જ છે પણ પાપડ એમાં શેકે છે. ગરમ રોટલી અને સેવ ટમેટાનું શાક મારા ભાઈ મસ્ત મજાનું બનાવ્યું હતું પણ કાંઈ મજા આવી ખાવાની બહુ એટલે બહુ મજા આવી. પણ વાળું પાણી કરીને તો ફોન શીશો ખોલ્યું વલોક લઈ લો. કારણ કે વાળું કરતી વખતે ફોન લેવા જોઈએ છે. ફોન શીશો હતો સાસી નહોતું એટલે ફટાફટ સાસીમાં મૂક્યો પછી વલોક હવે ચાલો કરું. મારા બા વાળું કરે છે એ રોટલી બનાવતા એટલે મરપત બે વાળું કરી લીધું. દવાખાને તો ભાઈ રિપોર્ટ બહુ સારા આવ્યા છે. ડૉક્ટરે તારીખ પણ આપી છે કે એટલી તારીખે ડિલિવરી થઈ જશે. કેટલી તારીખે ડિલિવરી થઈ જાય એ તમારે જાણવું હોય તો આપણે વ્લોગ જોવો પડશે ઠેઠ લગન. કારણ કે એમ તમને હું નહીં કહું. અને કન્ટિન્યુ બધા વ્લોગમાં બેઠા રહેજો. સરસ મજાનો વ્લોગ બનાવેલો છે આજનું જોવાનું ભૂલતા નહીં. કેમ કે હમણાં દવાખાનાનું થોડું ઘણું કામ બધું રહેશે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો. અમારા રાજુબેન હવે વિડીયો પૂરો કરશે. કરો બેન પૂરો. કમેન્ટ કરો, લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતો વિડિયોઝ જોતા રહેજો. જય ગિરનારી બધાયને. જય ગિરનારી.